પાટણમાં ટ્રિપલ અકસ્માત. પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર લીલીવાડી નજીક આસોપાલવ હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો છે. ચાણસ્મા તરફ જઈ રહેલી કારે એક સાયકલ સવારને ટક્કર મારી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલું ડમ્પર કાર સાથે અથડાયું હતું અને આ અકસ્માતને કારણે ડમ્પરમાં આગ લાગી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા સાયકલ સવારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાયકલ સવારની હાલત નાજુક છે. ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. કાર અને ડમ્પર ચાલકને કોઈ ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકત્રિત થયા હતા. અકસ્માત કઈ રીતે સર્જાયો તેની કોઈ ચોક્કસ વિગતો હજુ સામે આવી નથી.